હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? આપણે એકદમ મજામાં છીએ. તો જો અત્યારે વાગ્યા છે સવારના 4, કેમ કે 4 વાગે અમારી બસ હતી, મતલબ અહીંયા આગ્રાથી જામનગર જવા માટે. તો હવે 4 વાગે અમે બધા રેડી થઈ, બેગ પેક કરીને રેડી થયા હતા. તો બસવાળા ભાઈને અમે ફોન કરીને પૂછ્યું તો મારા ફોઈ અત્યારે કેવા આવ્યા કે જાયગા તો પાછા સુઈ જાવ કે, કેમ કે ક્યાંક લખનઉ પાસે છે ને ટેન્કર ફાટ્યું છે ને, તો ફૂલ ટ્રાફિક જામ થઈ ગયું છે. તો બસ અમારી જે 4 વાગે આવવાની હતી ને, એ હવે આવશે સવારે 7 વાગે. તો ત્યાં સુધી હવે વેઇટિંગ કરવાનું છે. તો પાછા અમે સુઈ જાય. જો અહીંયા ફજુ ને છોકરાની તો પાછા સુઈ ગયા. મેં છોકરાઓને ઉઠાડી લીધું તું. છોકરી એમ તો એ જાગતી હતી, સૂતી નથી. રહીને કાંઈક 2-2:30 વાગે સૂતી હોય છે. એ લોકોને કયા 3 વાગે ઉઠાડી. આને નાનકડી નથી ઉઠાડી, આ બેને ઉઠાડી હતી. પાછી એને સુવડાવી દીધું, સુઈ જાઉં કીધું. તો જો એ લોકો તો લંબાવી દીધી, હું એ લંબાવી દઉં થોડીક વાર. 7 વાગ્યા સુધી જે એકાદી જોડું થાય પછી આપણે આગળ સફર સ્ટાર્ટ કરીએ. જોઈએ 7 વાગે બસ આવે છે કે નથી આવતી, કેટલા વાગે આવે છે, બરાબર. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો, ઠીક છે ને. જે લોકો મારા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ઠીક છે. તો ચાલો હવે મળી છે આપણે સવારે 7 વાગે. તો ફ્રેન્ડ્સ, જો સવારના 7 વાગી ગયા છે ને હવે અમે પાછા નીકળી ગયા છીએ તૈયાર વૈયાર થઈને, કેમ કે અમારી બસ છે એ હાઈવે સુધી આવી ગઈ છે. હવે અમારી રાહ જોવાય છે, બરાબર. તો હવે અહીંથી તો અમે હોટલ તો ચેકઆઉટ કરીને જાય છીએ. હવે જોઈએ કે બસ કેટલી વારમાં આવે છે. બધાએ લબાચા ઉપાડી લીધા છે. ભૂખ લાગી છે. તો જો ફાઇનલી અમે છે ને બસમાં બેસી ગયા છીએ. પણ આજ તો અમે એવા હેરાન થયા છે ને, 4 વાગ્યાની બસ હતી, એની જગ્યાએ અમને બસ મળી છે અત્યારે વાગ્યા છે 11:15. 11:15 બસ મળી, કેમ કે લખનઉમાં છે ને ટેન્કર ફાટ્યું હતું ને, એના કારણે ફૂલ જામ હતું, ટ્રાફિક. તો ક્યાંય બસ ને આવવા જવાનો રસ્તો હતો, બધું બંધ હતું. તો અમારી બસ છે ને એસી વાળી અમે બુકિંગ કરી હતી. તો એ બસ ટ્રાફિકમાં જામમાં ફસાઈ ગઈ હતી. એ સિવાયની બીજી એક બસ હતી, એ ફસાઈ ગઈ. તો અત્યારે અમે એવી 3rd ક્લાસ બસમાં બેઠા છે ને, હા, કેમ કે અમારી ટિકિટ, ટ્રેનની ટિકિટ છે ને એ કન્ફર્મ નથી થઈ, વેટિંગમાં જ હતી. તો એ પછી અમારે ના છૂટકે કેન્સલ કરાવવી પડી, ને કે અમે આવવાના ટ્રેનમાં જ હતા, બસમાં નહોતા. તો અમને અત્યારે છે ને એવી 3rd ક્લાસ બસ મળી છે ને કે એની કોઈ વાત ન પૂછો. હવે હા, બધાય વાંગા બેઠા છે, અમારા સિવાય કોઈ બાયું નથી, મતલબ લેડીઝમાં કોઈ નથી. અમે જે 7 જણા મોટા છે ને એ જ લેડીઝમાં છે, બાકી કોઈ લેડીઝ છે જ નહીં અહીંયા. તો હવે ખબર નહીં અમે જામનગર સુધી કેવી રીતે પહોંચશું, કેમ કે હજી તો બેઠા છીએ. હજી અમારે કેટલી કલાક કાઢવાની છે? કાલ રાત, મતલબ કે આજે 2 તારીખના અમે 11:15 વાગે બેઠા છીએ, એટલે 3 તારીખના, હા, 3 તારીખના રાતે 24 કલાકથી લઈને એમ સમજો ને કે 30 કલાક તો ગણીને જ હાલવાની. ટ્રેનથી 5 કલાક વધારે જ થાય બસમાં, એટલે 30 કલાક ગણીને હાલવાની. અલ્લાહનો અલ્લાહ એમ કરે કે હવે ગરમીમાં અમે બધા નાના બચ્ચાને લઈને બેઠા છીએ બસમાં. અમને ખુદને ગરમી થાય છે, તો બચ્ચાઓને શું હાલત થતી હશે. તો હવે જોઈએ કે સફર કેવો રહે છે આપણો બસનો. તો જો ચા નાસ્તાની બ્રેક પડી છે. એક જગ્યાએ ક્યાંક ઢાબામાં ઊભી રહી હતી સડેલા જેવા, તો ત્યાં તો અમે કાંઈ ખાધું પીધું નથી. હા, ગરમ છે. તો હવે અહીંયા જો એક ઢાબામાં ઊભી રહી છે, તો અહીંયા કાંઈ જમવા બમવાનું કાંઈ ખાવા પીવાનું નથી. તો અમે જો ચિપ્સના પડીકા લીધા છે, ચિપ્સ અને બિસ્કિટ. અહીંયા અક્ષા છે ચા ને 140 રૂપિયાનું બિસ્કિટ, 32 રૂપિયા MRP છે, પણ તો 140 2 બિસ્કિટના લીધા. બરાબર. તો હવે પેટ તો ભરવું ને, એટલે નાસ્તો વાસ્તો કરી છે. ફોનમાં ચાર્જિંગ નહોતું, એટલે ચાર્જિંગમાં લગાડ્યો છે ફોન. અહીંયા કેવી રીતે લગાડ્યો છે હમણાં બતાવો. બધાએ જોયા ચાર્જમાં જ ઉભા, છેડા ભરાવી. તો શું કરીએ? હા, અમે આ કાઉન્ટરે પાછા ઊભા છીએ. જો એ કાઉન્ટરે ફોનમાં અમે છેડા લગાડીને ઊભા છીએ, કોઈ કાઢી ના જાય અમારો ચાર્જ. ટાઈમ
અજમેરમાં એન્ટર થયા છીએ, મતલબ તો આજે સામેથી અમને છે ને તારાગઢ બતાય છે. અમારી બહુ જ ઈચ્છા હતી કે અમે અજમેર ખાજા ગરીબ નવાજ જાય તો ત્યાં ઇન્કમ નહોતો. આપણે તારાગઢને સલામ કરીને જાય છે. અજમેર સિટી કેવી દેખાય છે? શહેરમાં આવી ગયા એમની બસ્તીમાં ના જઈ શક્યા, એમની મંજૂરી સિવાય. એની મંજૂરી બાકી આપણે નક્કી કરીને અમે નક્કી કર્યું કે રિટર્નમાં અમે એક વાર તો મતલબ એક દિવસ જઈ આવું, સલામ કરી આવું. જો અહીંયા ચા નાસ્તા માટે બસ ઊભી રહી છે. સુરેન્દ્રનગર પહોંચી ગયા, ચા પીવાય છે. તો જો સુરેન્દ્રનગર પહોંચી ગયા છે, ચા નાસ્તા કરાય છે બધાય. ચાના હમણાં રાજકોટ કેટલી કલાકમાં આવી જશે? 1-2 કલાક. તો 10-10:30 વાગ્યા સુધી તો રાજકોટ આવી જશે. પછી ડાયરેક્ટ રાજકોટથી જામનગર જવાનું છે. ત્યાંથી તો ગમે એ વાહન મળી જશે. તો ડેકારામાં અમારો અવાજ આવે છે કે નહીં તો મને નથી ખબર. અવાજ બેસી ગયા છે બધા એના પાછા. તો હવે જોઈએ કેટલી વારમાં પહોંચીએ છીએ. જો ચા નાસ્તો કરીને બસ આવી સુરેન્દ્રનગરથી હમણાં 2 કલાકમાં રાજકોટ. આવો બસ સાવ ભંગારના પેટની બસ છે, થડથડેલી. પણ એ ડ્રાઈવરે કાંઈ બસ ભગાડી છે. થોડીક વાર માટે તો અમારા શ્વાસ ચડી ગયા કે આજ તો અમે ગયા. થોડીક વાર માટે તો અમે બી ગયા. અમને એમ થયું કે આજ તો અમે પહોંચવાના નથી રાજકોટ. એટલી સ્પીડથી ભગાડીને એટલી ઉલારીને પછી વચમાં તો કાંઈક ઓલું શું કે એનું ક્લચ કે શું હોય તૂટી ગયું. તો વળી રસ્તામાં ઊભી રહી ગઈ બસ, કેમ કે એને ઉડાડી જ એટલી જોરથી હતી. પણ અલ્લાહનું શુકર કે અલ્લાહનું કરમ કે અમે પહોંચી ગયા સુરેન્દ્રનગર. હમણાં રાજકોટે આવી જશે. આપણે છે ને જામનગર રિટર્ન પાછા થઈ ગયા છીએ. ઘરે આવીને મસ્ત જો નાહી ધોઈને ફ્રેશ પણ થઈ ગઈ છું અને ફૂલ થાકી ગઈ છું. એટલે હવે આવે છે નીંદર. રગડ કરીને આપણે જામનગર પહોંચી ગયા. પણ જામનગરનો મોસમ છે ને આજે બહુ આમ મતલબ રાજકોટથી જ હતું, રાજકોટથી જ આમ વાદળા જેવું હતું મતલબ. ને અમુક જગ્યાએ છાંટા પણ પડ્યા હતા. તો જામનગરમાં પણ અત્યારે આપણે વાદળા જ છે. તો મસ્ત આમ ઠંડારક જેવું મોસમ છે. નીંદર એ મસ્ત આવશે. તો જો હવે આપણે થાકી ગયા ને હવે સુવાની તૈયારી ગણતરી છે. મતલબ મસ્ત સાંજ સુધી સૂઈ જવું છે. મસ્ત આપણે સાંજ સુધી નીંદર ખેંચી લેવાની છે. એવા થાકી ગયા છીએ. મસ્ત આમ ફરવાની બહુ જ મજા આવી. ટ્રીપ તો યાદગાર રહેશે અમારી. અને એવા કાળા ટીબાંગ થઈને આવ્યા છે. જો અડધા હાથ આમાં ખબર નહીં દેખાતા હોય તો અડધા હાથ કાળા ને અડધા ધોરા. એવી રીતે મોઢું પણ કાળું ટીબાંગ જેવું થઈ ગયું છે. કેમેરામાં દેખાતું હશે કે નહીં ખબર નહીં, પણ આમ તમે ફેસ ટુ ફેસ જુઓ ને એવા કાળા થઈને અમે આવ્યા છીએ ફરીને રખડીને. તો જો પહેલાં તો ફૂઈના ઘરે ગઈ, ફૂઈના ઘરે જમીને પછી સીધી હું ઘરે આવી ગઈ. તો અહીં શાંતિથી સૂઈ જાય. પછી જોઈએ આગળનો શું કાંઈ પ્લાન હોય તો. પણ હવે આપણે આ વ્લોગને છે ને અહીંયા જ એન્ડ કરીએ છીએ, બરાબર? તો ચાલો મળીએ છીએ નવા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી દુઆમાં યાદ રાખજો. ને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ઠીક છે, ચાલો બાય.